આપ સૌનું હું અભિવાદન કરું છું. આજના આ પ્રથમ ધોરણ 9 અને 11 ના વાલીઓના સમારોહની શરૂઆત આપણે સર્વ ધર્મ નાનકડી પ્રાર્થનાથી કરીશું. વાલી તરીકે પણ આપણે એક આત્માને ઉજાગર કરવા માટે આ વિદ્યાના આલયની અંદર એક સરસ મજાની પ્રાર્થના કરીને આપણે કાર્યક્રમની આ શરૂઆત કરી. શિક્ષણ અને સંસ્કાર બંને ઘડતર થાય એવું અમે ઈચ્છીએ છીએ. કહેવાય છે કે એક માતા છે તે 100 શિક્ષકની ગરજ સારે. જો અભણ માતા 100 શિક્ષકની ગરજ સારતી હોય તો શિક્ષિત માતા તો તમે જો કેટલા સંસ્કારોનું સિંચન કરી શકે, કેટલા શિક્ષકોની ગરજ સારે. દીકરો ભણશે, એક કુળને ઉજળો કરી બતાવશે, પરંતુ દીકરી ભણીને આગળ આવશે તો એ 2 કુળને ઉજળા કરી બતાવશે, સસુર પક્ષ અને પિયર પક્ષ. એટલે આપણે આપણા સંતાનોને સંસ્કારોનું સિંચન કરવા માટે અને કેટલા વાલીઓ પોતાની પાસે રાખે છે ફોન? ઉપર હાથ કરો. એટલે મોટા ભાગના વાલીઓ પાસે ફોન છે, એની અંદર બધો જ મેસેજ આપવામાં આવે છે. શાળાની પ્રવૃત્તિઓ થતી હોય, વહેલા રજા આપવામાં આવી હોય, એકમ કસોટી હોય કે મુખ્ય પરીક્ષા હોય, પેપર એનું તમને બતાવવામાં પાછું તમને આપ્યું. 2-3 વર્ષથી આપણને કોરોનાની જે અસર નડી છે અને એ સમય શ્રેષ્ઠતા સુધી પહોંચશે. હવે એના પરિણામ માટે થોડીક વાત કરું તો 9 અને 11 બે ધોરણની અંદર પરીક્ષા અટકે તો નહીં જ. આટલી વાત કરી હું વસ્તુ આભાર કૈલાસબેન. બોટાદ જિલ્લાની અંદર 72 હાઈસ્કૂલ છે. બોટાદ શહેરની અંદર 22 હાઈસ્કૂલ છે. અને બધામાંથી પસંદગી તમે તમારા સંતાનને સારું શિક્ષણ મળે એ માટે તમે અમરીશા વિદ્યાલયની પસંદગી કરી હોય. તમે અમારા વિશ્વાસથી અહીંયા મૂક્યો હોય, નહીતર બીજી ઘણી બધી શાળાઓ છે. તો અમારું પણ એક સપનું હશે કે તમારું સંતાન શિક્ષિતની સાથે દીક્ષિત બનીને આ શાળામાંથી બહાર નીકળે. એ 12 વર્ષ અહીંયા 12 ધોરણ સુધી ભણે અને 18 વર્ષનો થઈ જાય તો એ નથી નાસ્તો બનાવવાનો. યાદ રાખજો, તમે 20 રૂપિયા એને આપો છો તો સાંજે એને પૂછો તો ખરા તે 20 રૂપિયાનું શું ખાધું. મોટા ભાગના વિદ્યાર્થીઓ વ્યસનના ખાદ્ય પદાર્થ પાછળ બગાડે. બેનું હોય તો એ કુરકુરિયાના કુબલા ખાઈ લે છે. આ ખાસ ધ્યાનમાં રાખજો. વિદ્યાર્થીઓ માટે કુરકુરિયાના કુબલા છે એ મહત્વના નથી. એનો મગજ બગાડશે, એનું હૃદય બગાડશે, એનું શરીર બગાડે છે. બને ત્યાં સુધી કુરકુરિયાના કુબલાથી આપણે દૂર રહીએ, પડીકા વાળો ખોરાકથી દૂર રહીએ. આપણે એના માટે થોડોક સમય કાઢીએ અને નાસ્તો એને કઠોળનો બનાવી આપીએ તો એનું મગજ સારું રહેશે. તમે એને પૈસા આપી દો છો, પછી પડીકા ખાઈ લે છે અને મગજ બગડે છે, પછી યાદ શક્તિનો વિકાસ દિન પ્રતિદિન છે રૂંધાતો જાય. અને આપણે આશા રાખીએ છીએ કે આપણું સંતાન છે 80% ઉપર જ લાવવું પડે તો એ શક્ય નથી. આપણે ખાદ્ય પદાર્થમાં ફેરફાર કરવો જ પડશે. યાદ રાખજો, ઘરેથી માંડીને શાળા સુધી આપણે એને સમય નથી આપી શકતા એટલે એને પૈસા આપી દઈએ છીએ અને એને કહી દઈએ જાતું નાસ્તો લઈ લેજે. એવું ન થવું જોઈએ. એને પૌષ્ટિક ખોરાક, પૌષ્ટિક નાસ્તો આપવાનો આગ્રહ રાખો કે ભાઈ નિશાળે જઈને તારે આ જ ખાવાનું, એટલે એનું મગજ અને એનું શરીર સારું રહેશે. અમરીશા વિદ્યાલયની અંદર પ્રિન્સિપાલ પછીનું બીજું પદ સુપરવાઇઝર તરીકેનું હોય. સુપરવાઇઝર તરીકે અને હાઈ સેકન્ડરીમાં ઇંગ્લિશના શિક્ષક તરીકે કાર્યરત આર્ય શેખ સાહેબને હું નમ્ર વિનંતી કરીશ કે આપ આવો, આપના લેવલથી જે સજેશન કરવાનું છે અભ્યાસની બહુ ચિંતા નહીં કરશો. એનું અમારા જ હાથમાં છે. અમે એવું જ ઈચ્છીએ છીએ કે દરેક બાળક ઝડપી વહી રહ્યો છે એ આપણે બધા જોઈએ છીએ. પણ સમયને ધ્યાનમાં રાખીને આપણા સંતાનો સારું શિક્ષણ મેળવે એ આપણું ધ્યેય છે. અને અમારું પણ એ જ લક્ષ્ય છે કે અહીંયા જે બાળક આવે છે એ ખૂબ સારી રીતે શિક્ષણ મેળવે ને સારું મેળવે અને વ્યવસ્થિત રીતે તમારા પરિવારમાં જાય. પણ ખાસ અંતમાં મારે કહેવાનું છે કે જે વિદ્યાર્થીનીઓના વાલીઓ છે ને એ ખાસ ધ્યાન આપજો. કારણ કે દિન પ્રતિદિન સૌથી વધારે પ્રશ્નો એના રહે છે. એ જે પ્રિન્સિપાલ તરીકે એને ઘણા બધા કામ હોય
અને 32 શિક્ષકો એમ કે સાહેબ આજે આ છોકરીએ આમ કર્યું, આ છોકરાએ આમ કર્યું, એને સતત પછી એના સોલ્વ કરવામાં જ રહેવાનું. જો અમને જરાય ગમતું નથી કે તમને અમે અહીંયા દોડાવીએ, તમને બોલાવીએ કે જા કરવાલીને બોલાવીએ, તમે એક ઘરે એની ખાલી એટલી સલાહ આપો કે તારો કોઈ પ્રશ્ન શાળામાં આવવો ન પડે અને તારા કોઈ પ્રશ્નના લીધે છે મારે શાળામાં આવવું ન પડે અને તારો કોઈ એવો પ્રશ્ન ન હોવો જોઈએ કે શિક્ષક મને ફોન કરે અને તારે ત્યાં આવવું, મારે ત્યાં આવવું પડે. એટલું ઘરે જઈને તમારા સંતાનને કહેજો. એ વિદ્યાર્થી હોય કે વિદ્યાર્થીની હોય, એને ખાસ તમે સલાહ આપજો. વર્ગખંડમાં કે મેદાનમાં, શાળાના પરિસરની અંદર પગ મૂક્યા પછી તારા તરફથી કોઈ પ્રશ્ન આવવો ન પડે. હું તને ત્યાં ભણવા મોકલું છું, ત્યાં તને બાંધવા મોકલતો નથી, ત્યાં તને ઝઘડવા મોકલતો નથી, ત્યાં ખોટા ઇસ્યુ કરવા માટે મોકલતો નથી. એટલે ઈ પ્રશ્ન કોઈ ન આવે એટલે સારામાં સારી રીતે આ પરિસરમાં શિક્ષણનું કાર્ય થાય અને પ્રિન્સિપાલ પણ સારી રીતે કાર્ય કરી શકે. આ શાળાના પ્રિન્સિપાલ શ્રી રામાનુ સાહેબને હું નમ્ર વિનંતી કરું કે આપ આવો અને આપના લેવલે આપ રજૂઆત કરો. રામાનુ સાહેબ બોલો. શાળા પરિવાર તથા આપ સૌ વાલીગણ, ઘણું બધું કહેવાય ગયું છે, પણ સૌ પ્રથમ ધોરણ 9 ની અંદર અભ્યાસ કરતા હોય એ બાળકો કે જે બાળકો જ્ઞાન સાધના પરીક્ષાની અંદર પાસ થઈ મેરિટમાં આવેલા છે અને આ શાળાની અંદર અભ્યાસ કરે છે, એવા વાલી એક વખત હાથ ઊંચો કરજો. કેટલા છે? ઓકે, થેન્ક યુ. આ વાલીઓ એવા છે કે જેમના સંતાનો ગુજરાતની અંદર એક જ્ઞાન સાધના પરીક્ષા લેવાની અને એ પરીક્ષાની અંદર મેરિટમાં આવ્યા અને એમને ધોરણ 9 અને ધોરણ 10 આ 2 વર્ષ ભણશે બાળક, એટલે એમને વાર્ષિક 6000 રૂપિયા શિષ્યવૃત્તિ મળશે. બાળક પોતાની ક્ષમતા મુજબ માર્ક લાવી અને મેરિટમાં આવેલું છે તો એમના માટે આપણે 100 તાળીઓથી વધાવી લઈએ. બોટાદ જિલ્લાની અંદર 188 જેટલા વિદ્યાર્થીઓ અંદાજિત આ પરીક્ષા પાસ કરેલી છે, મેરિટમાં આવેલા છે, જેમાંથી 33 વિદ્યાર્થીઓ આ સ્કૂલની અંદર છે. ત્યાર પછી ગીતાંજલિ સ્કૂલ જે છે સાંકળી, ત્યાં વિદ્યાર્થીઓની આ સંખ્યા વધારે છે. કહેવાનો મતલબ મારો એ છે કે કોઈ પણ સ્કૂલની અંદર અભ્યાસ કરતા હોય બાળક, મેરિટમાં આવતા હોય અને આ શાળાઓ પસંદ કરવાનું કારણ શું? તમારું બાળક 8મું ધોરણ પાસ થઈ અને આ સંસ્થાની અંદર આવ્યું છે તો એનું કારણ શું? આપ સૌ જાણો છો કે આ સંસ્થા એ 40-41 વર્ષથી અડીખમ ઉભેલી છે. આ સંસ્થામાંથી અભ્યાસ કરીને બહાર નીકળતું બાળક એ કંઈક ભણતરની સાથે ગણતર કરીને નીકળશે, શિક્ષણની સાથે એ સમાજ જીવનમાં ઉપયોગી હોય તેવા કૌશલ્ય કેળવીને નીકળશે. એ હેતુ સાથે જ આપણે આ સંસ્થાની અંદર બાળકને મૂકીએ છીએ અને અમારો પૂરેપૂરો પ્રયત્ન એ જ હોય છે કે બાળક અહીંથી બહાર નીકળે તો એ શાળાને અને સમાજને કંઈક આપીને જાય. એ શાળાનું નામ રોશન કરે, માતા પિતાનું નામ રોશન કરે, સમાજનું નામ રોશન કરે. અને એના અનુસંધાને આપણે ઘણા બધા ઉદાહરણો પણ આપણી સમક્ષ છે જ. અગાઉના વર્ષની અંદર અમારી એક વિદ્યાર્થીની દિલ્હી પાર્લામેન્ટ સુધી ગયેલી છે. આપને પણ કદાચ ખબર હશે, ખેલ દ્રષ્ટિબેન. ઘણી બધી અમે પ્રવૃત્તિઓ કરીએ છીએ. ઘણી બધી એવી ઇવેન્ટ્સ અમે કરીએ છીએ કે જેમાં બાળકને એ શિક્ષણની સાથે સાથે એને સંસ્કાર મળે, એ સંસ્કારની સાથે સાથે એને ધાર્મિક આધ્યાત્મિક જ્ઞાન પણ મળે અને એના દ્વારા એનું જીવન ઘડતર થાય. પરંતુ એની પાછળ એ અમે અને તમે, શાળા અને સમાજ, અત્યારે અમારા સ્ટાફની અંદર બેન જે છે રજા ઉપર છે,
તો અમે એક બીજા શિક્ષકને એમ રોકેલા છે, એનું શિક્ષણ કાર્ય બગડે ને એ માટે